जय सोमनाथ, जय महादेव। આપણે અત્યારે આવ્યા છીએ વાડીએ। આપણે વાડીએ આવ્યા છીએ, લીલા ઘઉંનો પોંક પાડવાનો છે આજ। આજે અમારે પોંક બનાવવાનો છે, તો જુઓ આવી ડુંડી પોંક માટે તૈયાર છે। બહુ મીઠો લાગે, તો હાલો અમે તોડી લેવી ડુંડિયું, પછી તમને બતાવી। જો ડુંડિયું મીડિયમ સાઈઝની લેવાની, બહુ પાકી નહીં અને બહુ કાચી પણ નહીં, આવી ચાલે। હા, કાચી પણ નહીં અને પાકી પણ નહીં। તો આપણે લીલી ડુંડિયું જોઈએ પોંક પાડવામાં। આવી લીલા ઘઉંની ડુંડિયું જોઈશે। પૂરા ઘઉં જોઈ દો, આમાંથી લીલી લીલી હોય એ લેવાની। આવી તો બહુ મસ્ત પોંક બને છે, અમને બતાવીશ આગળ કેવી રીતે બનાવશે। પછી આવી રીતે ઘઉંની ડુંડીઓ અંદર મૂકી દેવાની। સો આપણી ડુંડિયું શેકાઈ ગઈ છે। હવે જો આપણો પોંક તૈયાર થઈ ગયો છે। આને થોડું થોડું સાલ ઉખાડવાની, રેડ એકદમ કમ્પ્લીટ થઈ છે। આમ દેખાડો જય ભાઈ હરીકો, ઉખાડેલો। હા, ઉખાડેલો ખાઈ જા। કેવો લાગ્યો?